નેશનલ હાઈવે પર જો કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે વારંવાર અકસ્માત થશે તો એ કોન્ટ્રાક્ટરને 50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। મિત્રો, ઘણી બધી વખત આપણી આસપાસ ખરાબ રસ્તાઓ હોય ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે જે તે કોન્ટ્રાક્ટરનો નામ નંબર મળે તો આપણે એમને ફરિયાદ કરી શકીએ। હવે આ જે આપણી કલ્પના છે ને એ ખરેખર વાસ્તવિકતામાં બદલાવા જઈ રહી છે, કારણ કે હવે નેશનલ હાઈવે પર આ પ્રકારના માળખાને જ અનુસરવામાં આવશે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું આ નવા ઇનિશિયેટિવ વિશે। તો મિત્રો, મિનિસ્ટ્રી ઓફ હાઈવેઝના આ નિર્ણયની જાહેરાત રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના સેક્રેટરી વી ઉમાશંકરે કરી છે। જનરલી નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સના 3 પ્રકારો હોય છે, એમાંથી પહેલો પ્રકાર છે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર। એને આ નિયમ લાગુ પડશે। આ બીઓટી સિવાયના જે પ્રોજેક્ટ્સના 2 પ્રકારો છે એમાં છે હાઇબ્રિડ એમયુટી મોડેલ અને એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન મોડેલ। આ તમામ પ્રકારના પ્રોજેક્ટ્સમાં જે તે કોન્ટ્રાક્ટરને હાઈવેને સંભાળવાની જવાબદારી અમુક વર્ષો સુધી આપવામાં આવી હોય છે। હવે આ જે બીઓટી પ્રકારનું મોડેલ છે એમાં 15 થી 20 વર્ષ સુધી હાઈવેને સંભાળવાની જવાબદારી એ જે તે કોન્ટ્રાક્ટરની હોય છે। તો હવે મિનિસ્ટ્રીના સેક્રેટરીએ કરેલી જાહેરાત પ્રમાણે આ જે બીઓટી પ્રકારના હાઈવેઝનું મોડેલ છે એના જે હાઈવે છે એના ઉપર વર્ષમાં 1 થી વધારે અકસ્માત થશે તો જે તે કોન્ટ્રાક્ટરને 25 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। અને જો આ પ્રકારના અકસ્માતોની ઘટનાઓ બીજા વર્ષે પણ ચાલુ રહે છે તો આ દંડની રકમ 50 લાખ સુધીની હોઈ શકે છે। ઘણા બધા વાહન ચાલકો ફરિયાદ કરતા હોય છે કે જે તે રોડ પરથી અમારી પાસેથી મસ્ત મોટો ટોલ ઉઘરાવવામાં આવે છે, એમ છતાં રોડની હાલત જેવી જોઈએ એવી હોતી નથી। એટલા માટે ઘણા બધા લોકો આ પગલાંને વખાણી રહ્યા છે અને ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે આપણા શહેરમાં જે રસ્તાઓ છે એને પણ આ પ્રકારનો કોઈ નિયમ લાગુ થવો જોઈએ। આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લો।